Hello friends, myself Aryan Patel from MN College Vishnagad. આપણે લાસ્ટ ટાઈમ ડેફિનેશન જોઈ હતી લિમિટ ઓફ ફંક્શન ઓફ ટુ વેરિયેબલ. હવે અહીં આપણે એક્ઝામ્પલ જોઈશું લિમિટના. ઓકે, સો ફર્સ્ટ એક્ઝામ્પલ છે યુઝિંગ ડેફિનેશન ઓફ લિમિટ ફાઇન્ડ લિમિટ x y ટેન્ડ્સ ટુ 1 to x² + 2y. આ લિમિટ આપણે નક્કી કરવી છે. તો લિમિટ અહીં આપણો ક્લેમ શું હોવો જોઈએ? સો ક્લેમ લિમિટ x y ટેન્ડ્સ ટુ 1 to x² + 2y is equal to, ચલો અહીં x is equal to 1 મૂકો, y is equal to 2 મૂકો, તો કેટલા થાય? 5. તો આપણે આ લિમિટ 5 બતાવીશું. આ લિમિટ કેટલી બતાવીશું? 5 બતાવીશું. ઓકે, બાય ડેફિનેશન. સો ડેફિનેશન પ્રમાણે તમારે પહેલા શું કરવું પડે? એપ્સિલોન ગ્રેટર ધેન 0 લેવા પડે. સો લેટ એપ્સિલોન ગ્રેટર ધેન 0 બી ગિવન. અને શું બતાવવું પડે? તો મોડ xy - 1 2 લેસ ધેન ડેલ્ટા હોય તો x² + 2y - 5 લેસ ધેન એપ્સિલોન થવા જોઈએ. ફરીથી યાદ કરો, મોડ xy - 1 2 મોડ xy - 1 2 લેસ ધેન ડેલ્ટા હોય તો તમારે શું બતાવવું પડે? x² + 2y - 5 લેસ ધેન એપ્સિલોન બતાવવા પડે. અહીં આપણે બતાવવાના છીએ કે મોડ x² + 2y - 5 જે લેસ ધેન એપ્સિલોન છે. ફરીથી xy ટેન્ડ્સ ટુ 1 2 છે માટે મોડ xy - 1 2 લેસ ધેન ડેલ્ટા હોવા જોઈએ અને x² + 2y નો આન્સર 5 આવવો જોઈએ. એટલે કે તમારે છેલ્લે શું બતાવવું પડે? x² + 2y - 5 લેસ ધેન એપ્સિલોન બતાવવા પડે. ચલો અહીં આપણે આને રિવર્સમાં એક સ્ટેપ રિવર્સ જઈએ. તો ઇન શોર્ટ આપણે શું બતાવવું પડે? હવે તમે આ વસ્તુ જાણો છો કે મોડ x - a લેસ ધેન એપ્સિલોન, મોડ x - a લેસ ધેન સમથિંગ નંબર એપ્સિલોન. તો તમે શું લખી શકો? તો x કોની વચ્ચે હોવા જોઈએ? a - એપ્સિલોન અને a + એપ્સિલોન વચ્ચે. તો ઇન શોર્ટ અહીં આપણે અહીં x² + 2y કોની વચ્ચે હોય? x² + 2y એ 5 - એપ્સિલોન અને 5 + એપ્સિલોન વચ્ચે. ઓકે, મોડ x - a લેસ ધેન ડેલ્ટા એપ્સિલોન હોય તો આપણે આવું લખી શકીએ ને. Sorry, this is less than epsilon. a plus epsilon. તો ચલો સ્ટાર્ટ કરીએ. હવે આ જે ડિસ્ટન્સ છે ને, ડિસ્ટન્સ અહીં સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 લઈશું, બીકોઝ ઇક્વલ ટુ 0 નહીં લઈએ, બીકોઝ અહીં આપણે એવા પોઈન્ટની વાત કરીશું કે જે ઇક્વલ ટુ ના હોય, ઇક્વલ ટુ 1 2 ના હોય, હે, એટલા માટે સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 લઈએ. ચલો અહીં આપણે પહોંચવાનું છે, મતલબ x² + 2y ની વેલ્યુ 5 - એપ્સિલોન 5 + એપ્સિલોન વચ્ચે તમારે બતાવવાની છે. તો આ એક્ચ્યુઅલમાં છે શું? ડિસ્ટન્સ છે કોનું? xy અને 1 2 બંને પોઈન્ટ્સ વચ્ચેનું. ઓકે, સો સ્ક્વેર રૂટ ઓફ x - 1 સ્ક્વેર y - 2 સ્ક્વેર ઇઝ લેસ ધેન ડેલ્ટા લખી શકીએ. હવે અહીં કરવાનું શું છે? તો આપણે x અને y ની વેલ્યુ કોની વચ્ચે આવે છે એ નક્કી કરીએ અને એના પરથી x² + 2y ની વેલ્યુ આપણે 5 - એપ્સિલોન 5 + એપ્સિલોન વચ્ચે બતાવીશું. સો એના માટે તમારે એક કામ કરો, આની સાથે આપણે મોડ x - 1 ને કનેક્ટ કરીએ. તો મોડ x - 1 વિશે શું કહેવાય? તો મોડ x - 1 આના કરતા નાના હોય અથવા સરખા હોય અને એ કેવા છે? લેસ ધેન ડેલ્ટા છે. એ જ પ્રમાણે મોડ y - 2 વિશે પણ વાત કરી શકાય. તો મોડ y - 1 સ્ક્વેર રૂટ ઓફ x - 1 સ્ક્વેર વત્તા y - 2 સ્ક્વેર એના કરતા નાના હોય અથવા સરખા હોય અને પણ એ વેલ્યુ કેવી છે? લેસ ધેન ડેલ્ટા છે. તો ટૂંકમાં આપણે કયું કનેક્શન મળે છે? મોડ x - 1 જે છે એ સ્ટ્રિક્ટલી લેસ ધેન ડેલ્ટા મળે છે. મોડ y - 2 is also strictly less than ડેલ્ટા છે. તો આપણે તો x અને y ની વેલ્યુ નક્કી કરવાની છે ને, એના પરથી આની વેલ્યુ નક્કી થશે. સો x અને y ની વેલ્યુ જાણવી છે. તો મોડ x - 1 લેસ ધેન ડેલ્ટા હોય તો x વિશે શું કહી શકાય? તો તમે જુઓ, આવી ઇક્વાલિટી આવી તમે જાણો છો કે મોડ x a લેસ ધેન a હોય તો ડબલ ઇમ્પ્લાઇઝ x કોની વચ્ચે હોય? -a અને a વચ્ચે હોય. આવું તમે જાણો. તો એ આધારે આપણે અહીં આને શું લખીશું કે મોડ x - 1 લેસ ધેન ડેલ્ટા હોય તો આપણે શું લખી શકીએ? x - 1 ની વેલ્યુ કોની વચ્ચે હશે? માઈનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા વચ્ચે. એ પ્રમાણે y - 2 ની વેલ્યુ પણ માઈનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા વચ્ચે હશે. હવે અહીં આપણે x અને y ની વેલ્યુ નક્કી કરવી છે. તો બંને બાજુ શું કરવું પડે? 1 એડ કરવા પડે. અહીં કેટલા એડ કરવા પડે? 2 એડ કરવા પડે. એડ કરીએ. ચલો, તો x અને y ની વેલ્યુ મળશે. તો x ની વેલ્યુ કોની વચ્ચે થશે? 1 - ડેલ્ટા લેસ ધેન x લેસ ધેન 1 + ડેલ્ટા.
અહીં શું જોવા મળશે બંને બાજુ કેટલા એડ કરવા પડે 2 એડ કરવા પડે સો 2 minus delta less than y less than 2 plus પણ અહીં આપણે કોની વેલ્યુ જોઈએ છે x2 અને 2y ની વેલ્યુ જોઈએ છે અને પછી એનો સરવાળો કરવાનો છે તો x2 જોઈએ છે તો બંને બાજુ વર્ગ કરી બંને બાજુ શું કરી વર્ગ કરી તો એ વર્ગ કેટલો થાય 1 minus 2 delta વત્તા delta square less than x2 less than 1 plus 2 delta વત્તા delta square થશે અહીં કેટલા વડે કેટલા જોઈએ છે y ની જગ્યાએ 2y જોઈએ છે તો 2y જોતા તો શું કરવું પડે બંને બાજુ 2 વડે ગુણવા પડે ચલો 2 વડે ગુણીએ તો શું થાય 4 minus 2 delta less than 2y less than 4 plus 2 delta તો મતલબ તમને x2 અને 2y ની વેલ્યુ કોની વચ્ચે આવે છે નક્કી થઈ ગયું છે પણ તમારે તો સરવાળાની વેલ્યુ જાણવી છે તો હવે બંનેનો સરવાળો કરીએ તો લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ થી સરવાળો કરીશું આપણને આવું કંઈક જાણવા મળશે શું મળે છે લેફ્ટ સાઈડ થી જો x2 વત્તા 2y ની વેલ્યુ જોઈએ છે ને તમારે x2 વત્તા 2y ની વેલ્યુ જાણવી છે તો લેફ્ટ સાઈડ નો સરવાળો કરો છો રાઈટ સાઈડ નો સરવાળો કરો લેફ્ટ સાઈડ થી સરવાળો કરીએ કેટલા થાય 5 minus 4 delta plus delta square जो અહીં શું હતું x2 વત્તા 2y રાઈટ સાઈડ થી સરવાળો કરીએ તો 5 plus 4 delta plus જો રાઈટ સાઈડ થી સરવાળો કરીએ છે ને 5 plus 4 delta plus delta તો ટૂંકમાં અહીં 5 plus એપ્સિલોન જેવું કંઈક આવ્યું અહીં સ્વરૂપ જો દેખાય જો હું આને એપ્સિલોન કહેતો હોઉં તો અહીં 5 plus એપ્સિલોન દેખવા મળે છે તો અહીં આ બાજુ શું હોવું જોઈએ 5 minus એપ્સિલોન હોવું જોઈએ એનો મતલબ કે શું હોવું જોઈએ અહીંથી જોઈને 5 minus શું હોવું જોઈએ એપ્સિલોન એટલે કે શું હોવું જોઈએ 5 minus 4 delta વત્તા delta square હોવું જોઈએ જે નથી ચેક કરો તો અહીં આ શું થાય 5 minus 4 delta minus delta square છે પણ અહીં તો શું છે 5 minus 4 delta plus delta square છે જે એ નથી તો હવે શું કરવું પડે મારે આને આની સાથે કનેક્ટ કરવું પડે અને કનેક્ટ કરી શકાય તો એ જોઈએ આપણે હે ને આ વેલ્યુને આ વેલ્યુ સાથે કનેક્ટ કરવી પડે તો જોઈએ હું આગળના સ્ટેપમાં એ કામ કરું છું એક્ચ્યુઅલમાં આપણી પાસે અહીં છે આવું 5 minus 4 delta plus delta square less than x2 વત્તા 2y less than 5 plus 4 delta plus delta square છે આપણી પાસે હવે હું અહીં આવું લખી શકું less than એક્ચ્યુઅલી મારે જે જોઈતું હતું એ લખી શકું એટલે કે મારે શું જોઈતું હતું 5 minus 4 delta plus delta square તો લખી શકું ચેક કરો આ એક્ચ્યુઅલમાં શું થાય 5 minus 4 delta minus delta square આ શું થાય 5 minus 4 delta તો બે સ્ટેપ સુધી તો સરખું છે પણ ત્રીજા નંબરનું ટર્મ શું છે માઈનસ ડેલ્ટા સ્ક્વેર છે અહીં શું છે પ્લસ ડેલ્ટા સ્ક્વેર આ આના કરતા નાની થાય કે ના થાય હે ને આ જો પહેલા બે ટર્મ તો સરખા થાય 5 minus 4 delta 5 minus 4 delta છેલ્લું ટર્મ કયું થાય એ માઈનસ ડેલ્ટા સ્ક્વેર થાય અહીં શું છે પ્લસ ડેલ્ટા સ્ક્વેર તો આ આના કરતા નાની છે ને તો આને આની સાથે કનેક્ટ કરી શકાય હવે આ ટર્મની આપણે જરૂર નથી આ ટર્મને હવે આપણે જોઈશું તો આપણી પાસે લાસ્ટમાં શું વધે છે તો એ જોઈએ so 5 minus 4 delta plus delta square that less than x square plus 2y that less than 5 plus 4 delta plus delta હવે હું આને એપ્સિલોન કહી દઉં તો આ સ્વરૂપ થઈ ગયું છે આપણી પાસે so implies હું શું કહું છું આને જો x square plus 2y છે less than આ એપ્સિલોન કહું છું કોને કહું છું એપ્સિલોન કોને કહું છું 4 delta plus delta square તો આ શું થયું આ 5 minus એપ્સિલોન થયું સો ઇન શોર્ટ જે આપણે જોઈતું હતું એ મળી ગયું છે હવે આ બે સ્ટેપ હું થોડા ઉપર લખી દઉં ને આ પછી નીચેથી કાઢી દઉં સો જે આપણે જોઈતું હતું એ મળી ગયું છે યસ તો એનો મતલબ કે છેલ્લે આપણને શું મળ્યું કહેવાય mod x square plus 2y ની જે વેલ્યુ છે સોરી mod x square વત્તા 2y minus 5 ની એપ્સિલોન જોવા મળે છે ઓકે આ સ્ટેપ હતા બંને સ્ટેપ આવી ગયા તો અહીં આપણને એપ્સિલોન કયો લીધો તો 4 ડેલ્ટા પ્લસ ડેલ્ટા સ્ક્વેર આખી જે ડેફિનેશન છે ડેફિનેશનને ફરીથી યાદ કરો ડેફિનેશન એટલે તમે શું કહો છો કે for every epsilon greater than 0 there exists delta greater than 0 such that 0 less than mod xy minus 1 2 less than delta implies x square plus 2y minus 5 less than epsilon થવું જોઈએ તો
ડેલ્ટા તમારે શોધવાનો છે ને, એ એપ્સિલોન લઈને તમારે ડેલ્ટા શોધવાનો છે. તો આના પરથી આપણે ડેલ્ટા શોધીશું. ઓકે, સો ડેલ્ટા શોધવું હોય તો તમે શું લખશો? ડેલ્ટા સ્ક્વેર પ્લસ 4 ડેલ્ટા માઈનસ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીં આ એકચ્યુઅલમાં છે શું? ડેલ્ટાનું દ્વિઘાત સમીકરણ છે. ડેલ્ટાનું દ્વિઘાત સમીકરણ છે. તો એના પછી ડેલ્ટા મળી શકે ને? તો ડેલ્ટા બરાબર શું થાય? માઈનસ b, એટલે માઈનસ 4 પ્લસ ઓર માઈનસ સ્ક્વેર રૂટ ઓફ b સ્ક્વેર. b સ્ક્વેર મતલબ 60 માઈનસ 4ac, એટલે a બરાબર 1 છે, c બરાબર માઈનસ એપ્સિલોન છે. તો માઈનસ 4ac બરાબર કેટલા થશે? પ્લસ 4 એપ્સિલોન ડિવાઇડેડ બાય 2a, એટલે કે 2 થશે. હવે અહીં તો બે વેલ્યુ મળે છે, પ્લસ અને માઈનસ મળી ને વચ્ચે. તો માઈનસ વાળી લઈએ તો જો આખો આન્સર નેગેટિવ થઈ જવાનો. વચ્ચે જો માઈનસ વિચારીએ તો i માઈનસ છે, i માઈનસ છે તો માઈનસ થઈ જાય. પણ ડેલ્ટા આપણે કેવો જોઈએ છે? પોઝિટિવ જોઈએ છે. માટે અહીં આપણે વચ્ચે માઈનસ વાળો ઓપ્શન તો લઈશું જ નહીં. વચ્ચે પ્લસ વાળો લઈ શકાય? ચેક કરો. સો -4 પ્લસ વચ્ચે વિચારીએ તો ઓબ્વિયસલી આ વેલ્યુ મોટી થવાની છે ને. તો આ નેગેટિવ છે ને આ પોઝિટિવ વેલ્યુ એના કરતા મોટી થવાની છે. કેમ મોટી થવાની? કે આ જુઓ 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. અને એમાં 4 એપ્સિલોન એડ થાય. એનો મતલબ કે 16 થી તો વધારે મોટી સંખ્યા થવાની છે. કારણ કે એપ્સિલોન તમે કેવો લીધો છે? જુઓ પોઝિટિવ લીધો છે. એનો મતલબ કે આ સંખ્યા છે એ 4 માઈનસ છે તો મતલબ 4 કરતા મોટી થવાની છે. આ ટોટલ તમે ડેલ્ટા કેવો થવાનો છે? પોઝિટિવ થવાનો. ક્યારે? વચ્ચે પ્લસ વિચારીએ ત્યારે. ઓકે, તો હું ડેલ્ટા કયો લઈશ? -4 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 16 પ્લસ 4 એપ્સિલોન ડિવાઇડેડ બાય 2. તો ઇન શોર્ટ આપણને ડેલ્ટા ગ્રેટર ધેન 0 મળી ગયો છે. ઓકે, તો અહીં આપણે છેલ્લે લખીશું આપણે 10 for every epsilon greater than 0. જે વ્યાખ્યામાં આપણે કહેતા હતા એ પ્રકારે there exists delta is equal to -4 plus કયો ડેલ્ટા આપણને મળે છે? 16 plus 4 epsilon divided by 2 that is greater than 0 such that આપણી જે કન્ડિશન છે, કઈ કન્ડિશન છે? 0 less than mod xy minus 1 2 is less than delta. જ્યાંથી તમે શરૂઆત કરી હતી ત્યાંથી હવે ક્યાં પહોંચેલા? implies mod x square plus 2y minus 5 is less than epsilon. So એનો મતલબ કે ડેફિનેશન પ્રમાણે શું કહેવાય? 10 ડેફિનેશન પ્રમાણે શું કહેવાય? કે લિમિટ xy tends to 1 to xy tends to 1 to x square plus 2y. કેટલો આન્સર થાય? જો xy tends to 1 to x square plus 2y is equal to કેટલા થશે? 5. તો આ પ્રકારે ડેફિનેશનની મદદથી તમે લિમિટના એક્ઝામ્પલ ગણી શકો. બાકીના એક્ઝામ્પલ આના જેવા બીજા છે આપણે પછી જોઈશું. ઓકે, આ એક્ઝામ્પલ જોઈએ.